ગાઈ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ સુકન ફૂડ રેસીપી. આજે આપણે બનાવીશું સલેડ મસ્તી પાસ્તા. તેની માટે આપણે ગ્રીન વેજીટેબલ્સ, એમાં કેપ્સિકમ, યલો પેપર, રેડ પેપર અને ડુંગળી લેવાના છે. પહેલેથી બધું સાફ કરીને ધોઈને રાખ્યું હતું, તે બધું જ કટ કરી લઈશું નાના પીસીસમાં. અને જોડે આપણે કોથમીર પણ કટ કરી લઈશું, એટલે છેલ્લે તેને ગાર્નિશ કરવા માટે. તો આ બનાવવા માટે મેં એક વાસણ લીધું છે, તેમાં મેં ઘી નાખી દીધું છે. આ પાસ્તા તમે ઓઇલમાં કે બટરમાં પણ બનાવી શકો છો. આ બધું વેજીટેબલ કટ કરેલું મેં મિક્સ કરીને તેમાં નાખી દીધું છે. હવે તેને 1 મિનિટ માટે ચડવા દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું. હવે તેમાં ટામેટો સોસ એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું. ટામેટો સોસ 1 મિનિટ માટે ચડવા દઈશું. પછી તેમાં તાજી મલાઈ એડ કરીશું. મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો. આ બધું મિક્સ કરીને પાછું 1 મિનિટ તેને ચડવા દઈશું. હવે તેમાં આપણે ગાર્લિક પેસ્ટ ઉમેરીશું. પછી તેમાં ઓરેગા અને ચીલી ફ્લેક્સ ઉમેરીને મિક્સ કરી લઈશું. પછી તેમાં પેકેટના સલેડ મસ્તી પાસ્તા આપણે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરીને કોથમીર નાખીને તેને ફરી હલાવી લઈશું. હવે આ પાસ્તા રેડી છે, તો આપણે તેને સર્વ કરીશું. આપણા પાસ્તા રેડી છે. હવે ફરી મળીશું બીજી રેસીપીની સાથે. બાય બાય.